વરસાદ આવી ગયો છે. હેલો હેલો યો શૈલેષ. હેલો હેલો. વરસાદ ચાલુ છે, તું બી મગજ બગાડે છે અત્યારે. ફટાફટ આપી દે બેગ મને. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ ટુ અમારો નવો બ્લોગ. તો આપણે આજે જવાના છે બગદાણા બાજુ પ્રવાસ માટે. આપણે મેહુલસિંહ, શૈલેષ અને અમિતભાઈ અને આગળથી જયેશભાઈ આવે છે. તો મંદિરે આવ્યા છે, પહેલાં પૂજા કરીશું, ત્યારબાદ આપણે આગળ નીકળીશું જવા માટે. તો કન્ટિન્યુ રહેજો, આખો વિડીયો જોજો, બહુ જ મજા આવશે, બહુ જ મસ્ત મોજ મસ્તી કરીશું. તો બન્યા રહો, ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો, આપણે ગાડી લઈને ગામમાંથી દર્શન કરીને આપણે જયેશભાઈને લેવા આવી ગયા છે તેમના ઘરના. શૈલેષભાઈ આપણે નવું બેગ લઈને આવી ગયા છે. જોઈ લે, એમને મમ્મીનું બેગ લઈને આવ્યા છે. જઈ રહ્યા છે, બેગની સગવડ નથી તો અમે મારી મમ્મીનું બેગ લઈને આવી ગયા છે. એની મમ્મીની બેગ લઈને આવ્યા છે. નાસ્તો બાસ્તો ફૂલ ભરેલો છે અંદર, ત્યાં નાસ્તો કરીશું આપણે. શૈલેષભાઈ એમને મમ્મીનું બેગ લઈને આવ્યા છે. આ જયેશભાઈ આપણે આવી ગયા છે અને હવે ડિક્કી ખોલીને બધો સામાન મૂકે છે. સામાન આખો ડિક્કી ભરાઈ ગઈ છે, જગ ને પગ ને એટલો બધો સામાન છે, કપડાં બપડા બધો બહુ જ સામાન છે. ફૂલ ડિક્કી ભરાઈ ગઈ છે, પેક. મિત્રો, આપણે અહીંયા પેટ્રોલ પુરાવા ઉભા રહે છે, એસપી પેટ્રોલ પંપ ઉપર. અહીંયા આગળથી પેટ્રોલ નખાઈને આપણે આગળ નીકળે છે. આ બધું પબ્લિક પાણી ફરવા મળ્યું છે. અહીંયાથી આપણે આગળ નીકળીશું પેટ્રોલ પુરાવીને. અંદર જ છે, જો પેલી બેગમાં, આપણી પેલી બેગની અંદર. હા, એની અંદર છે. શૈલેષભાઈ પેમેન્ટ કરી દીધું છે આપણે. પેલા એનું શું કહેવાય, પેટ્રોલનું પેમેન્ટ કરી દીધું છે. 3000નું પેટ્રોલ નખાવ્યું છે. આગળ ફૂટશે એમ આગળ નખાવીશું, બરાબર છે. તો ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો, આપણે ચા પીવા માટે ઉભા રહ્યા છે. તો મિત્રો, આપણી પબ્લિક ચા પીવા માટે બેસી ગઈ છે, જોઈ શકો છો. અમિતભાઈ, મેહુલભાઈ જો જોરદાર બેઠા રજવાડી ચા પીવા બેસી ગયા છે. જોઈ લો મેહુલભાઈ, ચા કેવી લાગી? ભાઈ રજવાડીની ચા આવે ને એટલે બીજું કોઈ આવે રજવાડીની ચા છે, જોઈ લો. બહુ જોરદાર ચા છે રજવાડી વાળાની. મિત્રો, ચા પી લીધી છે. હવે આપણે આગળ વધીએ, ટુ બી કન્ટિન્યુ. મિત્રો, જોરદાર સોંગ આપણે જઈએ. તો મિત્રો, આપણે હાઈવે ઉપર ઉભા રહે છે. જોરદાર લોકેશન દેખાયું એટલા માટે. પાછળ જોઈ શકો છો, ફોટો શૂટિંગ માટે આ પબ્લિક ફોટા શૂટિંગ માટે લાગી ગઈ છે, જોઈ શકો છો. મેહુલભાઈ જોરદાર ફોટા પાડી રહ્યા છે. અમિતભાઈના જો બેકગ્રાઉન્ડ ખતરનાક લાગે એટલે મેહુલભાઈ કે ફોટા પાડ્યા. તમે કીધું ઓકે ડન. ફોટા પાડીને પછી બધી આગળની કાર્યવાહી થશે. આપણે ફોટા તો પાડવાના છે, કારણ કે 3 દિવસનો પ્રવાસ છે. ઘણા બધા ફોટા પાડવાના છે. સ્ટોરેજ ફૂલ થઈ જાય તો લગીને ફોટા પાડવાના છે. જો આપણા શૈલેષભાઈ હીરો જેવા ફોટો પાડવા અટકી પડ્યા. જો ખાલી હું પોઝ દઉં, બાકી એક નંબર પોઝ આપે છે. શીખવાડજો શૈલેષભાઈ, પોઝ શીખવાડજો થોડા કમણ. હો કે ચશ્મા કોકના ખલ્લા છે છોકરુના. વન ઓફ ધ બેસ્ટ ફોટોગ્રાફર ઇન ધ વર્લ્ડ. દેખો, હા, ઇન ધ વર્લ્ડ. ઓય મેહુલભાઈ, બ્લોગ ચાલુ છે. અગર મારી આવી ગઈ છે ચશ્મા માટે. નાના છોકરોનું કોકના માલ લાવ્યા યાર. આપણા તમારા જ છે. ઓ બાપા, છોકરું જેવા ચશ્મા અમિતભાઈ લઈને આવી ગયા છે. હીરો જેવા લાગ્યા, બાકી એક નંબર. ચાલો આપણે કન્ટિન્યુ રહીજો બ્લોગમાં. આગળ તમને બતાવીએ મંદિરે જઈએ, રાજપરા ખોડિયાર માતાના મંદિર. તો મિત્રો, આપણે ત્યાંથી ફોટોશૂટ કરીને નીકળી ગયા છે અને હવે જે છે આપણે રાજપરા ખોડિયાર માતાના મંદિર પર. તો તમને બતાવીએ ત્યાંનો કેવો નજારો છે. અને આપણે મેહુલસિંહ ગાડી ચાલી રહ્યા છે. હવે ત્યાં પહોંચીને તમને મળીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. હમણાં જ કીધું કે જે વરસાદ ચડ્યો હતો ત્યાં હવે વરસવા માટે છે. એકદમ મુસળધાર વરસાદ ચાલુ થઈ ગયો છે, જોરદાર. આગળ દેખાતું. ફાઇનલી મિત્રો, આપણે ભાવનગર પહોંચી ગયા છે. ગાડી આપણી પાર્કિંગમાં લગાવી દીધી છે.
અહીંયાથી હવે આપણે દર્શન કરવા માટે જઈશું. આ બધા હવે આપણે ચડ્ડા પહેરીને આવ્યા છે મંદિરમાં. ચડ્ડા એ બધું અલાઉડ નહીં હોતું, એટલા માટે આપણે પેન્ટ ને બધું પહેરી દઈશું આપણે, અને પછી આગળ વધીએ છીએ. અને ડિક્કીમાંથી બધો સામાન કાઢવા મળે છે અમને. પેન્ટ મારું કાઢજો બાપુ. આ બધા પેન્ટ બદલવા તૈયાર થઈ ગયા છે. વરસાદ ચાલુ છે, તું બી મગજ બગાડે છે અત્યારે ફટાફટ આપી દે બેગ મને. તો મિત્રો વરસાદ તો ઘણો બધો ચાલુ જ છે અહીંયા આગળ. તો આપણે દર્શન કરવા અંદર જવાનું છે. ઘણો બધો વરસાદ ચાલશે, લાગે છે ઘણો બધો પડવાનો જ છે. જોઈએ આગળ કેટલો પડે છે કેટલો નથી પડતો. પેલા જયેશભાઈ તો પથ્થર નીચે થઈને ઊભા થઈ ગયા છે. આ બધા અહીં ઊભા છે. એમાં આપણા શૈલેષભાઈ હીરો બની ગયા છે. હવે દેખો ચશ્મા બસમાં પણ પહેરી દીધા છે અને મંદિરના ગેટ તરફ આપણે જઈ રહ્યા છીએ. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે એક દુકાનની છત નીચે ઊભા થઈ ગયા છે. અહીંયા પ્રસાદની દુકાન છે, એની છતની નીચે ઊભા થઈ ગયા છે. નોરભાઈ કેવો વરસાદ જોરદાર પડે? ભાઈ યાર વરસાદે બહુ ટાઈમ બગાડ્યો. વરસાદ બહુ બતાવો વરસાદ પડી રહ્યો છે, જોઈ શકો છો તમે. મુસળધાર એકદમ ચાલુ થઈ ગયો છે. અમે આ દુકાનની છત નીચે ઊભા આશરો લઈને ઊભા થઈ ગયા છે. અહીંયા આગળ સિરિયસ ડિસ્કશન ચાલુ છે, ખતરનાક. મને મારા ભાઈઓ એવું કે છે કે તમે કપડા બદલવા વરસાદ આવી ગયો છે. હેલો હેલો યો યો શૈલેષ. હેલો હેલો જય ખોડિયાર માતા. શું કે આખો દિવસ વરસાદ રહેશે એવું લાગે? ના બાપુ નહીં રે આવે. હા, સવારમાં એવું વાતાવરણ થઈ ગયું છે ખતરનાક. હા, ખતરનાક થઈ ગયું છે. આપણે મંદિર નજીક આવી ગયા છે, જોઈ શકો છો તમે. આપણા 3 બંકા આવી રહ્યા છે પાછળ. મેં છે બ્લોગ બનાવે છે. તો મિત્રો અહીંયા આગળ નેચરલી માથે તળાવનું પાણી આવી ગયું છે. જો વરસાદનું છે, એકદમ નેચરલ છે. મિત્રો મંદિરમાં ફોટો અને વિડીયો અલાઉડ નહોતું એટલે તમને દર્શન કરાવ્યું નથી. આપણે એથી આગળ જઈએ, મંદિરથી આગળ જઈએ છીએ આપણે, જ્યાં એક તળાવ છે. એની અંદર કહેવામાં આવે છે કે એક મગર રહે છે. બતાવીએ તળાવ તમને. આ બધા પબ્લિક આગળ જાય છે. તમે મારી પાછળ જોઈ શકો છો, એ તળાવ છે જેની અંદર ખોડિયાર માતાનો મગર રહે છે એવું કહેવામાં આવે છે. તે છે આ તળાવ છે, જોઈ શકો છો તમે. મંદિરેથી દર્શન કરીને એક પાછળની સાઈડ શેડ જેવો રસ્તો છે, તેની ઉપર ચડીને પણ એક મંદિર છે, ત્યાં આપણે જઈએ છીએ. જોઈ શકો છો તમે આ શેડવાળો રસ્તો, ત્યાંથી ઉપર ચડીને આપણે ઉપર જવાનું છે. એ ચલો લા, ચલો 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 ચલો, ઉતાવળ રાખો. જય માતાજી. મિત્રો મંદિરની પાછળ આપણે આવી ગયા છે. મંદિરની પાછળ એક હિડન વ્યૂ પોઈન્ટ છે જોરદાર, જે આ પથરાળું વિસ્તાર છે એટલા માટે મસ્ત વ્યૂ છે. તમે જોઈ શકો છો આજુબાજુમાં. મંદિરની એક્ઝેક્ટ પાછળ છે આ. મિત્રો એના જે સ્થાનિક એક વ્યક્તિ હતા તેમના દ્વારા જણાવવા મુજબ એક પાછળ મોટું વિશાળ તળાવ છે, જેની અંદર શું છે શૈલેષભાઈ? અંદર આગળ તળાવ છે. એટલે એના વડીલને પૂછ્યું, તેમને કીધું કે આગળ જોવા જેવી વસ્તુ છે. તળાવ છે, તળાવની અંદર માછલીઓ પણ ઘણી બધી છે. બરાબર, તમે જોઈ શકો છો. બરાબર. તો મિત્રો સાંભળ્યું શૈલેષભાઈ કીધું એ પ્રમાણે આ સાઈડ એક તળાવ છે મોટું, જે આપણે ચડીને જવાનું છે ઉપર. ત્યાં ઘણી બધી માછલીઓ છે એવું કહેવામાં આવ્યું છે. તો આપણે જઈએ, ચલો જોઈએ કે છે કે નહીં માછલીઓ. તો કન્ટિન્યુ રહ્યો. મિત્રો આપણે મંદિરની આગળ ચપ્પલ પણ કાઢીને આવ્યા છે, જે આ કપચી છે બહુ જ વાગે છે પગામાં. મિત્રો વ્યૂ જોઈ શકો છો તમે, બહુ જ સોલિડ ખતરનાક વ્યૂ. હા 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 હા, વોટ અ વ્યૂ. શું વ્યૂ છે તમે જોઈ શકો છો. ઘણું મોટું વિશાળ તળાવ છે, જોઈ શકો છો તમે. સામે મોટા મોટા પહાડો પણ છે. મિત્રો જે આ તળાવ છે ત્યાં હું તો પહેલી જ વાર આવ્યો છું. પહેલાં આવ્યો તો પણ ખબર નથી કે પાછળ તળાવ છે. પણ જયેશભાઈએ કીધું કે હું 2023ની અંદર આવ્યો હતો, લગભગ 2 વર્ષ પહેલાં, 2-3 વર્ષ પહેલાં. ત્યારે અહીંયા કઈ તળાવમાં પાણી નહોતું. ઉનાળાની સિઝનમાં આવ્યા હતા. હા, તો આટલું મસ્ત લુક જોવા મળ્યો નહોતો. હા, અત્યારે જે છે ચોમાસાની ઋતુ છે એટલા માટે ઘણું બધું પાણી ભરેલું છે પાછળ, તમે જોઈ શકો છો. આ છે મંદિર, અને મંદિરની એક્ઝેક્ટ પાછળ છે આ મોટું તળાવ છે. સામે પહાડો છે, જોરદાર વ્યૂ છે, બહુ જ ખતરનાક વ્યૂ છે. આપણી પબ્લિકને ફોટા પાડવાનું તો ગમશે જ. જોઈ શકો છો આ બધું જોરદાર પહાડ ને બધું છે. આપણા અમિતભાઈ ગાર્ડન ગેલા થઈ ગયા છે. બહુ જ ખતરનાક, બહુ ખતરનાક વ્યૂ છે ને. હા, જો આપણા અમિતભાઈને તો અહીં જ લેવું છે.
આપણે તંબુ તોડી દઈએ, ચાલશે ને? ઘેર જ નહીં જવું, ઘેર જ નહીં જવું, અહીંયા જ રહેવાનું. બસ આપણે અહીં તંબુ તોડી દઈએ. ફાઇનલ ડિસિઝન. અહીંયા મકાઈ વેચીશું અને અહીંયા જ કમાઈને ખાઈશું. કેવું 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 જયેશભાઈ આપણે મકાઈ વેચીશું હા. અને અહીંયા જ કમાઈને જમીશું, ખાઈશું, પીશું. જો જયેશભાઈના કહેવા મુજબ આપણે અહીંયા આગળ હવે મકાઈનો ધંધો ચાલુ પેલી કરવાનો બતાવી દે છે. આપણે પેલું છાપ. જો આ નીચે છાપડી જોઈ શકો છો, એમને બુક કરી લીધી છે. હવે મકાઈ લઈને જ પાછું આવવાનું છે આપણે પાસે. શૈલેષભાઈ, જયેશભાઈ મકાઈનું કહે છે. અમારા જયેશભાઈ પરમ મિત્રએ કીધું એટલે અમે હવે ધંધો ચાલુ કરી દઈશું. જયેશભાઈ મકાઈ ફૂલીને આવશે ને શૈલેષભાઈ આપીને આવશે. કાઉન્ટર પર રહેશે મારો ભાઈ જયરાજ. હા, જો અમે તમે ત્રણ હવે હળી મળીને ધંધો કરીશું ને અહીંયા જ રહીશું. હવે હા. હવે એટલું જ કેવું છે. હવે જો તમે ખોડલધામ આવો અહીં બાજુ તો અમારે ત્યાંથી મકાઈ લેવાનું ના ભૂલતા. તો મિત્રો જોરદાર લોકેશન છે. આપણે થોડા ફોટો શૂટ કરે છે, thumbnail લઈ લીધા છે અને આપણે ઉપર એક મહાદેવનું મંદિર છે ત્યાં જઈએ છીએ. તો જોરદાર લોકેશન લાગે છે, એકદમ ટોપ ઉપર છે, મસ્ત મંદિર દેખાય છે, માટે ત્યાં જઈએ છીએ. તમને ત્યાંનું લોકેશન બતાવ્યું આપણે, બરાબર છે. આ બાજુનું લોકેશન તો તમે જોઈ જ શકો છો. એક નંબર, એક નંબર, એક નંબર. એકદમ ખતરનાક રસ્તો છે, જોઈ શકો છો. એકદમ ઊભું ચડવાનું આવ્યું છે, મોટા ને મોટા પથરા છે, ચપ્પલ વગર બધાય ચાલે છે, જોઈ શકો છો તમે. કેવું જયેશભાઈ, કેવું લાગે છે? આ ચપ્પલ વગર ચાલવામાં બહુ જ તકલીફ પડે છે. અમારા જયેશભાઈ બાઉન્સર માણસ, એમને ચાલવામાં તકલીફ પડી રહી છે. કોને કોને તકલીફ પડે એવું કહી દો ખાલી. અમારા અમિતભાઈને ના પડે. છપરી નંબર 2 ના ખરેખર શરીરને લોડ આવે. હા, હવે એકદમ ઉપર ચઢાણ આવી. તમારો ગાડી ચલાવવાની. મિત્રો એકદમ ઊભી ચઢાણ આવી ગઈ છે, એટલા માટે બહુ જ ખતરનાક અમને આવી રહ્યો છે લોડ. મેહુલભાઈને વધારે આવી રહ્યો છે, જયેશભાઈને એથી ઓછો આવી રહ્યો છે. શૈલેષને તો કહેવાની વાત જ નહીં, કારણ કે એનું શરીર જ છે ને એટલે લોડ આવે જ નહીં. મિત્રો ફાઇનલી અચીવમેન્ટ લઈ લીધી છે, આપણે ઉપર આવી ગયા છે. વોચ એટલે કર્યું. મારો ભાઈ આવી ગયા છે પછી એકવાર લઈને. જોઈ શકો છો તમે પાછળ ખતરનાક નજારો. પછી એકવાર લઈને ચલો ભાઈ ઉપર જઈ રહ્યો છું હું. આવી જજો જોવા માટે. ઉપર મંદિર છે, જ્યાં શૈલેષભાઈને આપણે બધા જઈએ છીએ. ભોળિયાનાથનું મંદિર છે અહીંયા. ખતરનાક વ્યૂ છે ગાઈસ, જોઈ શકો છો પાછળ બહુ જોરદાર સોલિડ છે. ગાય સેવા કરી ના જાઓ તમે. જોઈ શકો છો પાછળ તમે વ્યૂઝ, બહુ જ અદ્ભુત. અદ્ભુત એકદમ નજારો છે. પાછળ પેલું તળાવ છે એ તમને પૂરું દેખાશે આખું. મિત્રો આપણે જે છે પેલું તળાવ એ જોઈને આવી ગયા છે અને આ બ્લોગ એવું લાગે છે કે ઘણો લાંબો થઈ જશે, એટલા માટે આપણે આ બ્લોગ અહીંયાથી એન્ડ કરીએ. અહીંયાથી બીજો બ્લોગ આવશે, તે જોવાનું ભૂલતા નહીં. તો ટુ બી કન્ટિન્યુ બીજા બ્લોગમાં મળીએ. ચલો બાય, ત્યાં સુધી બાય બાય.